હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે તમારી સાથે ખૂબ જ ટેસ્ટી હેલ્ધી સાંભારની રેસીપી શેર કરું છું। આપણે આજે આ સાંભાર ઇન્સ્ટન્ટ બનાવશું, પ્રેશર કુકરમાં બનાવશું, જેથી તમને ટાઈમ પણ વધારે નહીં લાગે અને તમારો સાંભાર પણ ઇઝીલી તરત રેડી થઈ જશે। તો ચાલો રેસીપીને શરૂ કરીએ। અહીં મેં એક ઇન્સ્ટન્ટ પોટ લીધું છે, પ્રેશર કુકર લીધું છે, ઇલેક્ટ્રિક છે, તમે રેગ્યુલર પણ લઈ શકો છો। હવે આપણે આમાં ઘી એડ કરી દઈશું। ઘી અથવા તેલ તમે બંનેમાંથી કોઈ પણ લઈ શકો છો અથવા બંને મિક્સ પણ કરી શકો છો, પણ ઘી ઓઇલ કરતાં વધારે થોડું હેલ્ધી હોય છે, એટલા માટે અહીં હું ઘીને યુઝ કરીશ। તમે જે પણ અવેલેબલ હોય ઘરમાં લઈ શકાય છે। તો ઘી આપણું અહીં ગરમ થઈ ગયું છે। હવે થોડી આપણે આમાં હિંગ એડ કરી દઈશું। હિંગ આપણી તતડી જાય, ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ અને જીરું લીધા છે, રાઈ અને જીરુંનો વઘાર કરી દઈશું। હવે મેથી લીધી છે કાચી, મેં કાચી મેથી આમાં એડ કરી દીધી છે। તમાલપત્ર અને લાલ સૂકા મરચાં લીધા છે। મીઠો લીમડો લીધો છે, એ પણ આપણે આમાં એડ કરી દીધો છે। અહીં મેં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે, તમે ચોપ કરીને સુધારીને પણ એડ કરી શકો છો, જે તમને પસંદ હોય એ રીતે। અહીં મેં નાની જે બેબી શેલેટ્સ આવે છે, બેબી અનિયન આવે છે સાંભાર માટેની સ્પેશિયલ, એ લીધી છે ને મેં હાફ સ્લીટ કરી લીધી છે। તમારી પાસે જો ઘરે રેગ્યુલર અનિયન હોય, રેગ્યુલર ડુંગળી હોય તો તમે એ પણ લઈ શકો છો। જો તમારી પાસે સાંભાર અનિયન ના અવેલેબલ હોય તો કોઈ વાંધો નહીં, તો તમે સાદી ડુંગળી પણ યુઝ કરી શકો છો। અહીં મેં લાલ મરચું પાવડર લીધું છે, કાશ્મીરી લાલ મરચું પાવડર છે, તીખું હોતું નથી બહુ। અહીં મેં સાંભાર મસાલો લીધો છે 2 ચમચી જેટલો, ધાણા જીરું લીધું છે। આ બધા મસાલા તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો। અને થોડો આપણે ગરમ મસાલો લીધો છે, હળદર એડ કરી દીધી છે। આપણે હવે આને પાછું થોડી વાર હલાવી લેશું, જેથી આપણા મસાલા છે બધા બળી ન જાય, બેસી ન જાય નીચે, એટલે એને કન્ટિન્યુઅસલી આપણે હલાવી લેવાનું થોડી વાર માટે। હવે આપણે એડ કરશું ટમેટાં। ટમેટાને પણ આપણે ચોપ કરી લીધા છે, તમારે એને ગ્રેટ કરવા હોય તો ગ્રેટ પણ કરી શકો છો। અહીં મેં 2 ટમેટાં લીધા હતા। તો હવે આપણે એમાં સોલ્ટ એડ કરી દઈશું। મીઠું અહીં આપણે સ્વાદ અનુસાર એડ કરશું, કારણ કે આપણે જ્યારે પણ ટમેટાં એડ કરીએ પછી આપણે સોલ્ટ એડ કરવાનું હોય છે। તો હવે આપણે આને સારી રીતે પાછું હલાવી લેશું, મિક્સ કરી લેશું। ટમેટાને પણ થોડી વાર માટે આપણે કૂક કરી લેવાના છે। હવે આપણે અહીં મેં વેજીટેબલ્સ લીધા છે, કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો। ગાજર અને મેં બટેટા લીધા છે, તમે દૂધી, ભીંડો, કોઈ પણ તમારે વેજીટેબલ્સ એડ કરવા હોય તો તમે આમાં કરી શકો છો। આપણે આજે ઇન્સ્ટન્ટ પોટમાં, પ્રેશર કુકરમાં ઇન્સ્ટન્ટ સાંભાર બનાવીએ છીએ। અહીં મેં આંબલીનું પાણી લીધું છે, તમારી પાસે આંબલીનું પાણી ન હોય તો તમે આંબલીની ચટણી જે ઘરમાં અવેલેબલ હોય, મીઠી ચટણી, એ પણ યુઝ કરી શકો છો। આંબલી હોય તો તમે એને ગરમ પાણીમાં પલાળીને એને એ પાણી પછી ગાળીને લઈ શકાય છે। હવે અહીં મેં તુવર દાળ છે, સાંભાર માટે આપણે જે યુઝ કરતા હોય છે, એને મેં પલાળી દીધી હતી ધોઈને। હવે દાળને પણ આપણે આમાં એડ કરી દઈશું। દાળ તમારે સાંભાર કેટલો બનાવો છો એ પ્રમાણે તમે દાળ લઈ શકો છો। થોડું પાણી વધારે રાખવાનું, એટલે આપણો સાંભાર જ્યારે પણ પડ્યો હોય થોડી વાર માટે તો એ થોડો ઘટ થાય છે, એટલા માટે તમે એડજસ્ટ પછી કરી શકો છો। હવે આપણે દાળને સારી રીતે પાછી આમાં એકવાર મિક્સ કરી લેશું। વેજીટેબલ્સ તમે તમારી ચોઈસના લઈ શકાય છે, તમને ન ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અહીં હું ડ્રમસ્ટિક પણ એડ કરવાની છું, સરગવાની સિંગ પણ એવું પછી એડ કરીશ। અહીં ગોળ એડ કરશું। સાંભાર ખાટો, મીઠો, તીખો સારો લાગે છે અને થોડોક ગળ્યો ને એવો બધો, તો આપણો સાંભાર ખૂબ જ ટેસ્ટી એવો બને છે। તો તમે આ સાંભારની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। હવે અહીં મેં ડ્રમસ્ટિક લીધી છે, આને મેં 2 વિસલ કુકરમાં પ્રેશર કુકરમાં મેં કૂક કરી લીધી છે, પણ આ ડ્રમસ્ટિક આપણે લાસ્ટમાં એડ કરશું। આમાં ઇન્સ્ટન્ટ પોટમાં, કુકરમાં, વઘારમાં આપણે ડ્રમસ્ટિક નહીં એડ કરીએ, કારણ કે જ્યારે પણ આપણે જો કુકરમાં વધારે સીટી વગાડવાના હોય તો ડ્રમસ્ટિક આપણી એકદમ ગળી જાય છે અને એના રેસા બધા છૂટા પડી જાય છે, તો પછી સાંભાર ખાવામાં, ચાવવામાં ડ્રમસ્ટિક ભાવશે નહીં, એકદમ છૂંદો થઈ જશે। એટલા માટે આપણો સાંભાર રેડી થઈ જશે પછી ઉપરથી પાછી ડ્રમસ્ટિક એડ કરી આપણે સાંભારને થોડી વાર માટે કૂક કરી લેશું। હવે આપણે આમાં પાણી એડ કરશું। પહેલાં આપણે આપણી દાળ અને વેજીટેબલ્સ થોડા ડૂબે એનાથી થોડું વધારે પાણી રાખવાનું, બહુ વધારે પાણી નહીં રાખવાનું, જેથી આપણું કુકરમાંથી પછી પાણી ઉભરાય નહીં દાળનું, એટલા માટે। તો આ તો પ્રેશર કુકર ઇલેક્ટ્રિક છે મારું, એટલે આમાં તો ઉભરાતું નથી। જો તમારું નોર્મલ જે આપણે ગેસમાં કુકર યુઝ કરતા હોઈએ છીએ એમાં આપણું દાળનું પાણી ઉભરાતું હોય છે, તો એમાં તમારે થોડું પાણી ઓછું રાખવાનું, એટલે તમારું પાણી દાળનું ઉભરાશે નહીં। હવે આપણે આ પ્રેશર કુકરનું લીડ બંધ કરી દઈશ।
અને 20 મિનિટ માટે હું પ્રેસ કૂક થવા દઈશ અને પછી આપણે દાળને પાછી એકવાર ચેક કરી લઈશું. તો 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે કુકરને ઓપન કરી લઈશું. તો ઓપન કરશું એટલે તમે જોઈ શકો છો આપણે સાંભાર સરસથી એવો કૂક થઈ ગયો છે. હવે આપણે આને એકવાર હલાવી લઈશું. તો જો હવે તમને પાણીની જરૂર લાગે, કેટલો પતલો અને કેટલો જાડો સાંભાર જોઈએ છે તમને, એ પ્રમાણે તમે સાંભારને રાખી શકો છો. અહીં હું થોડું પાણી વધારે એડ કરીશ કારણ કે અત્યારે મારે બપોર છે અને મારે આ સાંભાર સાંજ માટે બનાવવાનો છે. તો સાંભાર પડ્યો પણ થીક થતો હોય છે દાળના લીધે. તો સાંભાર તમારે પતલો જ રાખવાનો જેથી એની કન્સિસ્ટન્સી સરસ રહેશે સાંભારની. તો હવે આપણો સાંભાર રેડી છે, પણ હવે આને થોડીવાર માટે હું પાછું ઉકાળીશ કારણ કે આમાં હું ડ્રમસ્ટિક એડ કરીશ. ડ્રમસ્ટિક એડ કર્યા પછી આપણે 1 થી 2 ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળવાનો રહેશે, જેથી આપણી ડ્રમસ્ટિક પણ સાંભાર સાથે સરસ મિક્સ થઈ જાય અને કૂક થઈ જશે સાંભાર સાથે. તો આ ડ્રમસ્ટિક તમારી ચોઈસ પ્રમાણે તમે એડ કરી શકો છો કેટલી એડ કરવી છે. અને ઘરમાં જો કોઈ ડ્રમસ્ટિક ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે, પણ ડ્રમસ્ટિક ખૂબ જ હેલ્ધી હોય છે આપણા માટે, એટલે ડ્રમસ્ટિક તો ખાવી જ જોઈએ. તો હવે આપણે આને પાછું થોડીવાર માટે હું આને કૂક કરી લઈશ. અને આમાં જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. શેર કરો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને સોશિયલ મીડિયા ઉપર. તો સાંભાર તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે, બજાર જેવો, રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે, હોટલ જેવો. તો આપણે જ્યાં સાંભાર, ઢોસા, ઇડલી બધું ખાવા જતા હોય છે એવો જ આવ્યો છે. હવે આપણે ઉપરથી કોથમરીથી ગાર્નિશ કરી દઈશું. તમારે જો આમાં ઉપરથી કસૂરી મેથી નાખવી હોય તો એ પણ ક્રશ કરીને નાખી શકાય છે, ખૂબ જ સારી લાગે છે. તો સાંભાર આપણો રેડી છે. આ સાંભાર તમે ઇડલી, ઢોસા, ઉત્તપમ, મેંદુવડા કે પ્લેન વ્હાઈટ રાઈસ સાથે પણ ખાઈ શકાય છે. ખૂબ જ સરસ બને છે. આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો થેન્ક યુ ફોર વોચિંગ. મળશું આપણે એક નવા વિડીયો, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.